રાધનપુર ખાતે આવેલ દૂધ શીત કેન્દ્ર ખાતે બનાસ ડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે બનાસ ડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં દૂધ ઉત્પાદન મહિલાઓનું સંમેલન યોજાયું હતું। દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી અને સાંતલપુર તાલુકાના બનાસ ડેરીના ડિરેક્ટર રાધાભાઈ આહિર તેમજ રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર તેમજ પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ તેમજ બનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુભા પરમાર અને રાધનપુર નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાધનપુર ખાતે આવેલા દૂધ ઉત્પાદન શીત કેન્દ્ર ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। મોટી સંખ્યામાં મહિલાઓ અને રાજકીય અગ્રણીઓ તેમજ સહકારી માળખાના આગેવાનોની ઉપસ્થિતિમાં દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। ગાય ભેંસના દૂધમાંથી વેલ્યુ એડિશન થવાનું અને દૂધમાંથી પશુપાલકોને આવક મળે એ શ્વેત ક્રાંતિ તો થઈ, પરંતુ ગાયના ઝરણમાંથી ગૌમૂત્રમાંથી વેલ્યુ એડિશન થાય અને તેમાંથી પશુપાલકોને આવક મળતી થાય તેવી ભારતની પહેલું યુનિટ કોઓપરેટિવના માધ્યમથી રાધનપુરમાં કાર્યરત થઈ રહ્યું અને આવતા મહિનામાં તેનું લોકાર્પણ કરવામાં આવશે, જેથી કરીને જમીનની જીવંતતા સુધારવાનું કામ તેમજ ફર્ટિલાઇઝર તરીકેના ઉપયોગ ઓછો કરીને જમીનને પુનઃજીવિત કરવાનું કામ મોટા પ્રમાણમાં થઈ શકશે। આ એક મોટી ક્રાંતિ પશુપાલનના વ્યવસાયની અંદર થઈ રહી છે। 100 વર્ષ પહેલાં દૂધ વેચવાનો જ્યારે વાત આવતી ત્યારે લોકો કહેતા કે દૂધ ન વેચી શકાય, દૂધમાંથી શું થઈ શકે। બસ આજે નવી ક્રાંતિ ગૌમૂત્ર માટેની થઈ રહી છે, માસ સ્કેલ ઉપર થઈ રહી છે। 5 રૂપિયા પ્રતિ લીટર ગૌમૂત્રના આપીને અહીંથી કલેક્શન કરવાનું કામ, જેમ દૂધનું કામ ચાલે છે તે પ્રમાણે થશે। દૂધ આપતું ગાય બીજા બિયાણ વચ્ચે બંધ થઈ જાય છે તો પણ ગૌમૂત્ર આપવાનું તો કન્ટિન્યુ ચાલુ રહેશે। હવે ખેડૂતને રોજે રોજ એની આવક મળશે। ટોટલ જે આવક મળે છે એની સાથે ગોબર અને ગૌમૂત્ર બંનેની જો કલેક્ટિવ કરીએ તો 40%થી વધારાની આવક એક્સ્ટ્રા એક આ બંને દ્વારા આપણે દૂધ સિવાયની પણ ઇન્કમ કરી શકીએ। દૂધ દિવસ નિમિત્તે બહેનોનો ઉત્સાહ એ અદ્ભુત છે। નવી એક ક્રાંતિ જાણે સર્જાઈ હોય મહિલા જાગૃતતાનું એવું દેખાય છે।